સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલ શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ વિદ્યા સંકુલમાં શુદ્ધ માટીમાંથી બનાવેલી શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરીને પૂજા અર્ચના કરવામાં આવી હતી અને બાદમાં શાળાના જ કેમ્પસમાં કૃત્રિમ તળાવ બનાવીને તેનું વિસર્જન કરવામાં આવ્યું હતું। હાલમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે અને સુરત શહેરમાં ગણેશ ઉત્સવની ખૂબ જ ધામધૂમ અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ વિદ્યા સંકુલમાં શુદ્ધ માટીમાંથી બનાવેલી શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરીને પૂજા અર્ચના કરવામાં આવી હતી। 7 દિવસ ભક્તિભાવ સાથે પૂજા અર્ચના કર્યા બાદ શાળાના જ કેમ્પસમાં કૃત્રિમ તળાવ બનાવીને વિસર્જન કરવામાં આવ્યું હતું। તેમાં તમામ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ બાપાને અશ્રુભીની વિદાય અર્પણ કરી હતી। શાળાના આચાર્ય મુકેશભાઈએ જણાવ્યું હતું કે અમે 7 દિવસ સુધી શ્રીજીની સ્થાપના કરીને પૂજા અર્ચના કરી હતી અને બાદમાં શાળાના જ કેમ્પસમાં તેનું વિસર્જન કરાયું હતું। પર્યાવરણને નુકસાન ન થાય તે બાબતની કાળજી રાખીને ઇકો ફ્રેન્ડલી પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી। આ બાબતે વિદ્યાર્થીઓને પણ સમજણ આપવામાં આવી હતી। આ ઉપરાંત બાપાને અન્નકૂટનું પણ ધરવામાં આવ્યો હતો અને તે ધર્યા બાદ શાળાના જ કેમ્પસમાં ખૂબ જ ભક્તિભાવ અને વિધિવત રીતે તેમનું વિસર્જન કરવામાં આવ્યું હતું। मुकेशभाई चौहान आचार्य श्री स्वामिनारायण परमसुख गुरुकुल अमे 7 दिवस सुधी श्रीजीनी प्रतिमाનું સ્થાપન કરી પૂજા કરી અને આજે અમારી શાળાની અંદર ભાવ ઉલ્લાસ સાથે સર્જનકર્તાનું વિસર્જન કરી રહ્યા છીએ। ઇકો ફ્રેન્ડલી મૂર્તિની અમે સ્થાપના કરી હતી। પર્યાવરણને કોઈ પણ નુકસાન ન થાય એની બાબતોની અમે કાળજી રાખી, વિદ્યાર્થીઓને પણ એની સમજૂતી આપી અને આ પર્વ માત્ર ઉત્સવ નહીં, આની સાથે રાષ્ટ્રીય ભાવના પણ જોડાયેલી છે, એ પણ બાળકોને સમજૂતી આપી અને આપણી ધાર્મિક ભાવના પણ એની સાથે જોડાયેલી છે। આ સમજૂતી આપી સાથે સાથે અમે અન્નકૂટનું પણ આયોજન કર્યું અને અમારા માર્ગદર્શક સ્વામીશ્રીએ 2000 લાડુઓ બનાવી અને તમામ બાળકોને વિતરણ કરી અને આ ખૂબ સુંદર મજાનો ઉત્સવ અમે જોરદાર અને ધામધૂમથી ઉજવ્યો છે।